તો ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થશે। આજે પ્રથમ દિવસે આચાર્ય દેવવ્રતનું પ્રવચન રહેશે, જ્યારે કે આવતીકાલે નાણામંત્રી રાજ્ય સરકારનું 2024-25ના વર્ષનું સામાન્ય અંદાજપત્ર રજૂ કરશે। 24 દિવસના ટૂંકા બજેટ સત્રની અંદર 26 બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। બપોરે 12 વાગ્યે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રવચન સાથે વિધાનસભા સત્રનો પ્રારંભ થશે। રાજ્યપાલના સંબોધન બાદ શોકદર્શક ઠરાવ અને ઉલ્લેખ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ સત્રના પહેલા દિવસે ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક 2024 સરકારી વિધેયક ગૃહમાં રજૂ કરાશે। આવતીકાલે નાણામંત્રી કનુભાઈ પટેલ પૂર્ણ કક્ષાનું બજેટ રજૂ કરશે। લોકસભા ચૂંટણીને કારણે રાજ્ય સરકાર ડઝનબંધ નવી યોજનાઓ લાગુ કરવા માંગે છે, જેથી બજેટના કદમાં 15 થી 20% વધારો થશે। આ સાથે જ 3.5 લાખ કરોડનું બજેટ સૂચવાઈ શકે છે।